વિસ્તારમાં સગીરાઓની છેડતી કરનાર રોમિયોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। ઉધના પોલીસે ઉન વિસ્તારમાંથી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢ્યું। જે સ્થળે દીકરીઓની છેડતી કરી હતી તે જ સ્થળ પર જઈને પોલીસે આરોપીઓને કાયદાની રીતે વરઘોડો કાઢ્યો છે અને ઉધનામાં ભર બજારમાં જાહેર લોકોની વચ્ચેથી આરોપીઓને જોકરની મારફક ફેરવ્યા છે। પોલીસે સરઘસ કાઢીને આરોપીની હેકડી નીકાળી દીધી। કિશોરીઓને છેડતી કરીને નરાધમે કેવો અપરાધ કર્યો તેનું ભાન અપાવ્યું। જાહેરમાં કિશોરીઓને ચેનચાળા કરીને રોફ જમાવનારનો આખરે રોફ પોલીસે પાણીની જેમ ઉતારી દીધો। તો સુરતના ઉધના વિસ્તારમાં ચેનચાળા યુવતીઓ સાથે આ સગીર જે છે તે કરી રહ્યો હતો અને આ સગીરાઓની છેડતી કરનાર રોમિયોને આખરે પોલીસે કાયદાનો ભાન કરાવ્યો છે। ઉધના પોલીસે ઉન વિસ્તારમાંથી અરમાન અબ્દુલ જબ્બારની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢ્યું છે। જે સ્થળે દીકરીઓની છેડતી કરી હતી તે જ સ્થળ પર જઈને પોલીસે આરોપીને કાયદાની રીતે વરઘોડો કાઢ્યો છે, કાયદાનું ભાન કરાવ્યું છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અનેક વખત નિવેદનો આપ્યા છે અને તે જ રીતે આવા રોમિયોગીરીની લુખાગીરીના જે દ્રશ્યો સામે આવ્યા હતા અને તે જ સ્થળ પરથી અત્યારે આ આરોપીનું સરઘસ નીકળી રહ્યું છે અને કાયદાનું ભાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આવા રોમિયોને નહીં છોડવામાં આવે તો એવું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું અને તેવી જ રીતે એક બાદ એક ઘટનાઓ જે છે તેને લઈને હવે રોમિયોને પકડવામાં આવી રહ્યા છે। કિશોરીઓની ખુલ્લેઆમ છેડતી જે છે તે આ રોમિયો કરી રહ્યો હતો। બે દીકરીઓ રસ્તામાંથી પસાર થઈ રહી હતી અને તેના ચેનચાળા કરવામાં આવ્યા હતા, તેની છેડતી કરવામાં આવી હતી। આખરે આ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। જે સ્થળે આ નરાધમ નેમુદ્દીને દીકરીઓ સાથે ચેનચાળા કર્યા હતા, છેડતી કરી હતી ખુલ્લેઆમ, ત્યાં આખરે તે જ સ્થળ પર આરોપીનું સરઘસ અત્યારે પોલીસ કાઢી રહી છે। કાયદાનો પાઠ જે છે તે પોલીસ ભણાવી રહી છે। આવા ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું। તેવી જ કામગીરી અત્યારે સુરતમાં દેખાઈ રહી છે। ગુજરાત રાજ્યમાં આવા નરાધમો ઉપર સકંજો છે તે તેજ થઈ રહ્યો છે અને એક બાદ એક ઘટનાઓ જે પ્રકાશમાં આવતી હતી તેને લઈને હવે પોલીસ દ્વારા આ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરતના ઉધના વિસ્તારમાં સગીરાઓની છેડતી કરનાર આખરે આ રોમિયો પકડાઈ ગયો છે અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું હતું તેના પર કામ થઈ રહ્યું છે તેવું દેખાઈ રહ્યું છે। ચોક્કસપણે ઉધનાના ભાઠેના વિસ્તારમાં અમનનગર જે વિસ્તાર છે એ અમનનગરમાં એક વિકૃત વ્યક્તિએ જે રીતે સગીરાઓની બાળકીઓની છેડતી કરી હતી અને તેને લઈને એ અત્યારે સામે આવ્યું છે અને એ આરોપીનો અત્યારે અહીંયા સરઘસ કાઢવામાં આવ્યું છે। છોકરીઓની છેડતી કરેલી છે અને બનાવવાળી જગ્યાએ લઈને આવ્યા છીએ અને બનાવવાળી જગ્યા આરોપી આપણને બતાવી રહ્યો છે તપાસના કામે। એ જ કરી રહ્યા છે બેન। ચોક્કસપણે અત્યારે પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને જે રીતે આરોપી છે આરોપીને પણ જોઈ શકાય છે કે આ આરોપીને એક હાથે લંગડો એક હાથે ટૂંકો હોવાથી તેની તરત ને તરત જ તેની ઓળખ થઈ હતી અને ત્યારબાદ 700 જેટલા સીસીટીવી પોલીસે ચેક કર્યા હતા અને 700 જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ હવે આ આરોપીને શોધી કાઢ્યો છે અને હાલ આ પોલીસે એનું અહીંયા સરઘસ કાઢ્યું છે। સૌથી મહત્વનું છે કે આ જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું છે એ અન્ય મનોવિકૃત લોકો અને આરોપીઓ માટે એક ચોક્કસપણે જે કહી શકીએ કે એક સબક છે કે તેઓ આ જે કરી રહ્યા છે એમાં અત્યારે હવે તેઓ જો કંઈ કાયદાની બહાર જશે તો ચોક્કસ તેઓની હાલત શું થશે એ જોઈ શકાય એવું છે। અત્યારે પણ આ આરોપીને જે સીસીટીવીમાં જે બહાદુરી કરતો હતો એ બાળકની અત્યારે એ જે વ્યક્તિ છે કેવી હાલત છે એ જોઈ શકાય છે। ઉધના પીઆઈ શું કે છે એ જાણવાનું આપણે જે વિસ્તારમાં ફર્યો છે અને જે જગ્યાએ એને છેડતી કરી છે એ જગ્યા ઉપર લઈ જવામાં આવશે। જગ્યા એ જ બતાવે છે અને એનું પંચનામું કરવામાં આવશે।
ચોક્કસપણે આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે ખૂબ જ આ સમગ્ર વિસ્તારમાં લોકોને એક સબક મળે એને માટે પોલીસ દ્વારા પણ આ સમગ્ર વિસ્તારમાં એક જાગૃતિ આવે એને માટે પણ આ એક પ્રયાસ કર્યો છે અને સૌથી મહત્વનું છે કે જે રીતે આજે જે વ્યક્તિ છે જેણે જે રીતે આ સમગ્ર એ વિસ્તાર છે કે જે વિસ્તારમાં પેલા મનોવિકૃત જે નઈમુદ્દીન નામનો 19 વર્ષનો છોકરો છે એણે આ 3 બાળકીઓ તરુણીની છેડતી કરી હતી. અહીંના રહીશો આપણી સાથે છે. શું કહેશો? આ જે આખી ઘટના બની હતી અત્યારે પોલીસે વરઘોડો કાઢ્યો છે, શું છે? અત્યારે જે હું અમન સોસાયટી, મારું નામ તોફિક અબ્દુલ સત્તાર ગરાણા છે, હું અમન સોસાયટીનો પ્રમુખ છું અને જે ઘટના બની એ સંદર્ભમાં સુરત પોલીસને સલામ છે કે એણે ગણતરીના કલાકોમાં જ પકડીને હેવાનિયતનો જે નકશો એને બતાવ્યો છે છોકરાએ, એને સબક શીખાયું છે અને ફૂલ એના પર દબાણ કરીને એને આજે વરઘોડો કાઢવામાં આવ્યું છે. હું સુરત પોલીસ, ખાસ કરીને પોલીસ કમિશનર અનુપમ ગોંડસિંહ અને પૂરી ટીમને હું સલામ બિરાદું છું. ચોક્કસ તમે પણ અહીંયાના આગેવાન છો, શું કહેશો પોલીસની કામગીરી? પોલીસ પ્રશાસને બહુ સારું કામ કરેલું છે ને ગણતરીના કલાકમાં આરોપીને પકડીને એને જેટલી બને એટલી કડકમાં કડક સજા થાય, બસ કમિશનર સાહેબને અમારી એ જ રિક્વેસ્ટ છે ને આમાં બહુ સારું પોલીસ ખાતે બહુ સારું કામગીરી કરે. ચોક્કસ આ જે જગ્યાએ આ વિકૃત વ્યક્તિએ અહીંયા બાળકીઓની છેડતી કરી હતી એ તમામ જગ્યાએ અત્યારે પોલીસ પંચનામું પણ કરી રહી છે. તેની સાથે સાથે દરેક લોકોને એક મેસેજ મળે એ માટેનો પણ એક પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે. ફરી વખત હું આરોપીના વિઝ્યુઅલ આપને બતાવવાનો પ્રયાસ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે પોલીસ કાફલો અહીંયા છે અને પોલીસ કાફલાની સાથે સાથે પોલીસ કાફલા અત્યારે અહીંયા પંચનામું પણ કરી રહ્યો છે. સાથે સાથે લોકોને પણ એક સીધો મેસેજ મળી રહ્યો છે કે જો કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિ હશે તો તેના હાલ શું થશે એ જોવા મળી રહ્યું છે. હાલ પણ અત્યારે પોલીસે સમગ્ર ઘટનાની અંદર વરઘોડો જે કાઢ્યો છે એમાં લોકો પણ આ સમગ્ર ઘટનાક્રમને આવકારી રહ્યા છે. જી આભાર શૈલેષ, વિગત સાથે જોડાયા તે બદલ. તો સુરતના ઉન વિસ્તારમાંથી આરોપી જે છે તે ઝડપાઈ ગયો છે. મહત્વનું છે કે કિશોરીઓની ખુલ્લેઆમ છેડતી કરી રહ્યો હતો. કિશોરીની છેડતી કરનારને આખરે કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે.